સગર્ભા પીડિત મહિલાના પરિવારજનો સાથે તોછડાઈભર્યું વર્તન કર્યું હતું। દિયોદર વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર સામે પીડિત મહિલાની માતાએ પોલીસને લેખિત ફરિયાદ આપી। પ્રસૂતિ દરમિયાન ડોક્ટરે પૂરતી સારવાર ન કરતા મહિલાને પીડા ઉપડતા સારવાર અર્થે લવાઈ હતી। દિયોદરની એક ખાનગી વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર દ્વારા સગર્ભા મહિલાને પ્રસૂતિ દરમિયાન પૂરતી સારવાર ન કરતા સગર્ભા મહિલાને પીડા ઉપડતા સારવાર અર્થે લાવ્યા બાદ હોસ્પિટલના ડોક્ટર દ્વારા સગર્ભા મહિલાના પરિવારજનો સાથે તોછડાઈભર્યું વર્તન કરવાને મામલે પીડિત મહિલાની માતાએ દિયોદર પોલીસ મથકે ડોક્ટર વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ આપી છે। દિયોદરમાં એક મહિલાને પ્રસૂતિ દરમિયાન દિયોદર વિશ્વાસ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા બાદ હોસ્પિટલના ડોક્ટર રોહિત નાડોદા દ્વારા સગર્ભા મહિલાના પરિવારજનો સાથે તોછડાઈભર્યું વર્તન કરી ડોક્ટરે માનવતાને નેવે મૂકી પરિવારજનોની રજૂઆત બાદ પણ સગર્ભા મહિલાને પૂરતી સારવાર ન કરતા પરિવારજનોએ ગત દિવસે વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। જે મામલે ગુરુવારે પીડિત મહિલાની માતા હસીનાબેન દરબારે વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર રોહિત નાડોદા સામે દિયોદર પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હતી। આ બાબતે પીડિત મહિલાની માતા હસીનાબેન દરબાર જણાવે છે કે મારી દીકરીની પ્રસૂતિ વિશ્વાસ હોસ્પિટલમાં કરાવી હતી, જેમાં મારી દીકરીને પૂરતી સારવાર ન મળતા પીડા થઈ હતી। અમે મારી દીકરીને દવાખાને લઈ ગયા ત્યારે મારી દીકરીને ડોક્ટરે સારવાર કરી નથી અને અમારી સાથે તોછડાઈભર્યું વર્તન કર્યું છે। મેં અત્યારે ડોક્ટર વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે। વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટરનું તોછડાઈભર્યું વર્તન છે। ભૂપેન્દ્ર વોરા। દિયોદર વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર સામે આક્ષેપો વચ્ચે દિયોદરના રૈયા ગામના એક નાગરિક ભૂપેન્દ્ર વોરાએ પણ ડોક્ટર સામે આક્ષેપો કર્યા છે। જેમાં સોશિયલ મીડિયામાં આક્ષેપ કરતા જણાવેલ કે મારી દીકરીને પણ 9/8/2025ના રોજ દિયોદર વિશ્વાસ હોસ્પિટલમાં દાખલ કરી હતી। આજે 1 મહિનો થઈ ગયો છે, કોઈ આરામ નથી। ડોક્ટર અને સ્ટાફના માણસો તોછડાઈભર્યું વર્તન કરે છે। દિયોદરની વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર સામે કાર્યવાહી થશે। પીડિત મહિલાની માતાએ ડોક્ટર સામે કાર્યવાહી કરવા પોલીસ મથકે લેખિત ફરિયાદ આપ્યા બાદ અનેક પરિવારો પણ દિયોદર વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર રોહિત નાડોદા સામે આક્ષેપ કરી રહ્યા છે। જેમાં અગાઉ પણ આ હોસ્પિટલમાં પીડિત પરિવારો કોઈ રજૂઆત કરવા જાય ત્યારે ડોક્ટર દ્વારા દર્દીઓના પરિવારજનો સાથે પણ તોછડાઈભર્યું વર્તન કરતા હોવાનું બહાર આવ્યું છે। શું દિયોદરના આ ડોક્ટર સામે આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે। અને હું કહેવા માંગુ છું કે મારી બેબીને વિશ્વાસ હોસ્પિટલની અંદર ડિલિવરી માટે લઈ ગઈ હતી અને એને દાખલ કરી અને 1 કલાક પછી એને બેબીને જન્માઈ નીચેના ભાગે ચેકો આવેલો છે અને ટાંકા લીધા હતા અને ત્યાં એને દુખાવો ઉપડતા અમે બોલાવા ગયા તો કોઈ આયા પણ નહીં અને 2 દિવસ રાખી અને રજા આપ્યા પછી અમે ઘરે લાયા પછી એને દુખાવો ઉપડતા અમે પાછા બતાવવા ગયા તો ત્યાં બતાવ્યું તો કીધું કે તમારી બેદરકારીથી આના ટાંકા ખુલી ગયા છે કે તો કીધું કે સાહેબ અમે આની સારવાર તો આપો મને તો કે ના આયુષ્માન કાર્ડ ઉપર અમે ડિલિવરી કરાવી મારી નર્સે એટલે હવે અમે બીજી વાર આયુષ્માન કાર્ડ ઉપર સારવાર આપતા નથી। તમારે સારવાર જોઈએ તો તમારે પૈસા ખર્ચવા પડશે। તો મેં કીધું કે સાહેબ અમે આયુષ્માન કાર્ડ ઉપર તો અમે ગરીબ ઇન્સાન છીએ, આયુષ્માન કાર્ડ ઉપર અમે ડિલિવરી કરાવી આના અમારી પાસે પૈસા નથી। તો કે ના હોય તો તમે અહીંથી નીકળી જાઓ, હું કોઈ તમને સારવાર આપીશ નહીં અને અશબ્દ બોલતા મને ખોટું લાગી આવતા હું હાલ પોલીસ સ્ટેશન દિયોદર ફરિયાદ આપવા આવી છું। તો સરકારને કહેવા માંગુ છું કે કડક પગલાં લઈ અને આની કંઈક આગળ વધે અને આને કડક પગલાં લો અને અમને ન્યાય અપાવો। આવી કેટલી છોકરીઓની આને જિંદगी बर्बाद करी है। अशरफ खान पठाने। मैं और मेरी समधन हमारी बहू को लेके हॉस्पिटल गए थे, विश्वास हॉस्पिटल में डॉक्टर रोहित नाड़ोदा के पास। उसने हमारी बहू की बहुत हालत खराब कर दी है और कोई इलाज नहीं करेंगे ऐसे करके बोला है और हमारी समधन की और हमारी बहुत बड़ी बेइज्जती करके हमको धक्का मार के हॉस्पिटल से बाहर निकाला है। और उनको छोड़ो, मैं तो गांधीधाम से आई हूँ, 15 दिन से यहाँ पे हूँ और मेरे पे बहुत बड़ा चोरी का इल्जाम लगा दिया है कि हमारे यहाँ 5 साल से ड्यूटी कर रहे थे और हमारी दवाइयों की हेराफेरी कर रहे थे। इसलिए हमको बहुत शर्म की बात है, झुकना पड़ता है। और अभी यहाँ खड़े हैं तो इतना प्रॉब्लम हो रहा है कि क्या हो जाएगा समझ में नहीं आ रहा है। इतना हमारे पे बहुत बड़ा चोरी का इल्जाम लगाया है, इसलिए हम अभी वहाँ पुलिस चौकी आए न्याय के लिए कि इसके लिए पुलिस सरकार कुछ ना कुछ कड़क कायदा कड़क पगला ले, हमारी बहू को हमारी पोती को न्याय दिलाए और मेरे पे जो चोरी का इल्जाम लिया है इसके लिए कड़क से कड़क कार्रवाई उन पे की जाए।